ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો ભાઈ આજે આપણી યાત્રાનો છે બીજો દિવસ અને જામનગરથી ભરૂચ અમે પહોંચ્યા છીએ. તો વિડીયો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આપણી યાત્રા છે 12 જ્યોતિર્લિંગ 4 ધામ. તો 40 દિવસની યાત્રા છે અને આના પછીની યાત્રા છે આપણી 4 ધામ ઉત્તરાખંડવાળા. એમાં આવશે હરિદ્વાર, ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ગોકુળ, મથુરા અને નાથદ્વારા, પુષ્કર, ખાટુશ્યામ. 15-16 દિવસની યાત્રા થશે. તો જેને જોડાવું વહેલાસર મારા સ્ક્રીન ઉપર નંબર આવે, કોલ કરી કોન્ટેક કરતા રહેજો અને વહેલાસર બુકિંગ કરાવજો વહેલા તે પહેલાં. પછી લાસ્ટમાં એમ ના કહેતા કે અમારે આગળ સોફો જોઈને પાછળ જોઈને, બરાબર? જેટલો વહેલા આવશે એને પહેલો સોફો મળીએ. તો બસ વહેલાસર કોલ કરતા રહેજો. અને હવે અમે આજે ભરૂચ પહોંચ્યા છીએ. અમારો નાસ્તા પાણીનો પ્રોગ્રામ ચાલુ છે. થેપલા બને છે. હા, પરોઠા. હું થેપલા બોલ્યો. જો પરોઠા છે, રાયતા મરચાં છે અને ચા છે. અને અમારે સરપંચ ચાની ચુસ્કી લગાડે છે ડુંગરપુરવાળા. અને આ દાયરો બધો એ નાસ્તામાં બેસી ગયો. જો હા, જો માર્કીભાઈ ખાઈ છે નાસ્તો, બરોબર છે ને? હા, રેડી. હું કરતો હમણાં. હું જે થેપલા ભાવે છે ને તો વાંધો નહીં. ભાઈ અહીંથી હવે ભરૂચ જમી અને નાસ્તા પાણી કરી નાહી ધોઈ અને હવે આથી અમારી બસ હાલતી થઈ છે, બરોબર? તો આ લીલો ઘોડો આપણો છે. હા, બરોબર. અને જવા દો, હું જાઉં હવે. ભાઈ નર્મદા હર, જો નર્મદા નદી છે આ ભરૂચ. જો ઓલો કેબલ બ્રિજ આ બહુ પ્રસિદ્ધ થયો હતો બહેનો ત્યારે. અને આ છે નર્મદા હર. જ્યાં વિભાગ પડે છે ને અહીંયા છે ઓલો કબીરવડ, બરોબર? નર્મદા હર જો મસ્ત દેખાય. અને અમારી ઓલી ગાડી આગળ છે, સામે છે કેબલ બ્રિજ. તો આવું છે ભાઈ. અને ભરૂચથી નાસ્તા પાણી કરીને નીકળી ગયા છે. હવે બપોર પાણી ચેક કરશું. તો ચાલો, આમાં ફોન આવે છે. આગળ અપડેટ દેતા હું ઘાટ ચડીએ, ઘાટ બતાવીશ. ચાલો ભાઈ, સુરત વટી ગયા, અંકલેશ્વર વટી ગયા અને હાઈવે ઉપર જઈને ટ્રાફિક બહુ છે. અને પછી આજે હવે અમારો કેબિનનો સ્ટાફ આખો પૂરો થઈ ગયો છે, પેસેન્જર બધા ફૂલ થઈ ગયા છે. તો અમારે વૈશીભાઈ એના શુભ હાથેથી ગાડી હાંકે છે. અને આ 3 અમારે મેન મેમ્બર છે. જોવો એને ફોટા જોવો તમે. વાહ ભાઈ વાહ, લાઇટમાં ફોટા છે. ચાલીથી પછી તમે પાછા જોજો. અને આ અમારો મોતીનો બારદાન અને અમારો મુનો મોટું મોતીનો બારદાન ઉપર હતું, બરોબર? અને આ આપણે હવે જઈ જઈ નાસિક સીધા બપોરે ચેક જમશું, બરોબર? અને આ રીતે જુઓ, એવડા વાહન જાય, જેવડા વાહન જાય. આ જો આ બાજુ શેરડી, આ બાજુ શેરડીના વાવેતર બહુ. આ બાજુ બધે શેરડીના જ વાવેતર છે બધે, બરોબર? નવસારીથી પછી અંદર વ્યા જાઉં. અને સામે જો આવે બાગ નારિયેળની, દેખાય છે ને બધાને. અને કોમેન્ટ કરજો, લાઈક કરજો, બીજાને શેર કરજો. કોઈને યાત્રામાં આવવું હોય તો આમાં આપણી પાસે જોઈન્ટ થાજો. હાલો ભાઈ, રસ્તામાં જમવા માટે ઊભા છીએ. તો અહીંયા હાઈવે, અહીંયા બાજુમાં બસ રાખી દીધી. અને આજે જમવામાં રાયતાના મરચાં છે, રોટલી છે, રોટલા છે, ભાત છે
અને મગ છે અને આ બધીની વાલી છાશ. હવે બધા ધીમે ધીમે બધા બુફે પાર્ટી હાલે છે અમારી. અને અહીંયા અમારું રસોડું હાલે છે. અમારા બધા ડેન્જર માણસો છે. સોનલાઈ, હા, માસી, આશા માસી, ઓલા માસી રોટલાવાળા, એ રોટલાવાળા છે સ્પેશિયલ. પછી આ બધા જો મારી બધા બેઠા છે શાંતિથી. આવું ભૂખ લાગી છે તો આવજો બધા. હે ભૂખ લાગી ને? ભૂખ લાગી કે નહીં? હે દેખાવા મને દેખાવ મને જા બધે ભાઈ શૂટિંગ કરતા કરતા મારે આવા કામ કરવા પડે. જો હું થાળી ઉપાડીને જાઉં. હાલો, બાકી બધો દાયરો બેઠો છે શાંતિથી. એ પછી બધી જવાબદારી મારી થોડી હોય. જો શાંતિથી બધા બેઠા છે. હે ઓ અને જો અમારા બે મેમ્બર છે નવા છે, સુરતથી બેઠા છે. પ્રજાપતિ આ બધા આપણે જૂના છે કાલવાળા જ. અને આ ભાઈ અમારા ડ્રાઈવર છે ને એક બાજુમાં ડ્રાઈવર બેઠો ને લીધા જેવો છે નહીં. ચાવડા છે ને, ચાવડા વાયડા બહુ. જો માર્કીભાઈ બેઠા કેમ સારી હેઠી રાખી અને બુંગણ ઉપર બેઠા. વાહ માર્કીભાઈ વાહ, બુંગણ બગડે નહીં આપણું. બધા જમે છે શાંતિથી. હા બહુ ના હું ગામમાં ઓછો એમાં નવી થાળી લઈ આવ્યા લાગે. હે જો કારુભાઈ અને આ નવા અમારા મેમ્બર આજથી બેઠા છે. બે વેવાય છે. આ નવા જ વાહ લઈ આવ્યા થાળી બેઠકા. ભાઈ થોડાક છેટા જઈ અને અમારી રજવાડી ચા બને છે. સ્પેશિયલ રજવાડી ચા છે એટલા આપવાની. અને બધા જો ધીમે ધીમે બધા મીંડા આવવા. માર્કી બાપા રામ રામ. હા હા એ લઈશ. હા રજવાડી. અને અમારા રામુ રેટો મસાલો બનાવે છે. તો હવે ચા બની જાય પછી કંઈક જોઉં. ચાલો ભાઈ ચા પાણી પી નીકળી ગયા જઈ અને ઘાટ સેક્શન આવ્યું છે. તો આ ઘાટ સડી જઈ પણ ઉતરી જઈ કંઈક વાર સડી જઈ. ટ્રાફિક એવી છે, રોડ સાંકડો છે અને ઘાટ છે. આમાં બધું ભેગું છે ભાઈ. જો સામે ડુંગર દેખાય હવે ચડવો જો હે અટાણે ઉતરી જાય. ઘાટ અહીં લગભગ 15-17 કિલોમીટર. તો આવો નીચે જવાનું છે. જોયું જાય કાંઈ લખ્યું છે ધીમે આકો જો બોલાઈ જો આવો છે બધું. એમાં જો સામે પાસે ચડવાનું આવે દેખાય સામે. આ ઉતરા અને હવે ચડી સાઈડ ઉતર જ કરવાની છે. આવી ગયા તમે? પેલા રિક્ષાવાળા જોતા હતા માથે હાથ રાખી. હવે આવી ગયા. જો આ ગાડી જો આ ઘાટમાં આવી હાલત થાય. હા જવા દો, હું જોઉં છું. જવા જ દો, કોઈ નથી. હવે તો ડિવાઈડર આવી ગયું. જો આ ભાઈ જંગલ વિસ્તાર છે આખો. આ ઘાટ ચડવાનો છે. જો તો આ જા લીવર ગેર બદલાઈ ગયા છે. તો ભાઈ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર. આ અટાણે ગુજરાતની બોર્ડર છે બરોબર. અને હવે આવશે મહારાષ્ટ્રની બોર્ડર. તો આ છે ગામનું નામ મૂળ ગામ. હવે આ ગુજરાતીમાં છેલ્લો બોર્ડ છે. પછી આવશે હિન્દીમાં બરોબર. રોડ સારો છે પણ થોડો ખરાબ છે. તો હવે જો આ સામે દેખાય છે ને મકાન જેવું ઝૂંપડા જેવું, ત્યાંથી લાગી જશે મહારાષ્ટ્ર.